નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હમણાં થોડા દિવસ પહેલાં બોટાદ જિલ્લાના હળદળ ગામે ખેડૂતો સાથે પોલીસને જે સંઘર્ષ થયો, તંત્રને જે માથાકૂટ થઈ અને એના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના નામે ખેડૂતોનું શોષણ થતું હતું. હવે અમારા જે નવા દર્શક મિત્રો છે એને અમે કહી દઈએ કે કડદા પ્રથા એટલે શું. કડદા પ્રથા એટલે ખેડૂત પોતાનો માનો કે જે જણસ છે, જે માલ છે, પાક છે, એ માર્કેટ યાર્ડમાં લઈ જાય. પછી એમ નક્કી કરે કે ભાઈ તમારા આ કપાસનો ભાવ 1500 રૂપિયા આવશે દાખલા તરીકે. એટલે એક ખેડૂત પાસે 100 મણ કપાસ હોય, પછી એને એમ કહેવામાં આવે કે અહીંથી 10 કિલોમીટર દૂર એનું જે જીનિંગ છે અથવા ગોદામ છે ત્યાં તમે મૂકી આવો. એટલે ત્યાં પણ ખેડૂત પોતાના ખર્ચે પોતાનું જે વાહનમાં એના ઘરેથી લાવ્યો હોય છે પાક, એ ત્યાં એ પહોંચાડી આવે છે. હવે 100 મણ કપાસ હોય, 1500 રૂપિયાનો ભાવ નક્કી થઈ ગયો હોય યાર્ડની અંદર હરાજીમાં, પણ જ્યાં એ ઠાલવવા માટે જાય છે ત્યાં જે જીનિંગવાળા હોય છે એ 30-40 મણ કપાસ લીધા પછી એમ કહે છે કે હવે નીચેનો કપાસ છે એ તમારો સારો નથી, અથવા ખરાબ છે, અથવા સફેદ નથી કે ભેજવાળો છે. હવે 1500 રૂપિયા છે, આના 1500 ન આવે, હવે આના 1300 રૂપિયા કે 1200 રૂપિયા આવશે કે 1000 રૂપિયા આવશે. ખેડૂત શું કરે? પાછો તો લઈ જાય નહીં. એટલે ખેડૂત એમ કાગારોળ કરે, પછી માંડે 1000 રૂપિયામાં કે 1100 રૂપિયામાં કે 1200 રૂપિયામાં નક્કી થાય. એટલે એક મળે 300 રૂપિયાનો ગોદો ખેડૂતોને લાગે, નુકસાન થાય. હવે માનો કે 50 મણ કપાસ હોય તો ખેડૂતોને તો 15,000નું નુકસાન થયું સાહેબ. આ પ્રથાનો વિરોધ ખેડૂતો કરતા હતા. એટલે ખેડૂતોનો વિરોધ વ્યાજબી હતો. એની આગેવાની આપ એટલે કે આમ આદમી પાર્ટીએ લીધી હતી. એ તો રાજકીય પક્ષ છે, એટલે એ જ્યારે મોકો મળે ત્યારે એની લીડરશીપ એ કરે, એ સ્વાભાવિક છે. એ પછી બાજુનું જે હળદળ ગામ છે ત્યાં મહાપંચાયત ખેડૂતોની બોલાવવામાં આવી અને એમાં રાજુ કપડા, પ્રવીણ રામ સહિતના લોકોએ ખૂબ ભાષણ કર્યું. અને પોલીસનું એવું કહેવું છે કે ભાષણ ઉશ્કેરીજનક હતું. એ જ દરમિયાન ત્યાં પોલીસનો કાફલો આવ્યો અને માથાકૂટ થઈ, પથ્થરમારો થયો પોલીસ ઉપર. પોલીસે સ્વબચાવમાં ટીયર ગેસના સેલ છોડ્યા અને પછી ઘણા બધા લોકોને એને અટકાયત કરી, ઘરમાંથી બહાર કાઢ્યા, એમાં પણ એમને માર્યા, બધાને જેલમાં લઈ ગયા અને 85 લોકો સામે એને ગુનો દાખલ કર્યો અને ભારે કલમ લગાડી. સાહેબ, વાત આટલેથી અટકતી નથી. સવાલ એ છે કે ખેડૂતોનું શોષણ થતું હોય અને ખેડૂતો અવાજ કરે સાહેબ, એની રજૂઆત કરે, એનો પ્રશ્ન એ ઊભો કરે, તો એમાં ખોટું શું છે? હા, કાયદો વ્યવસ્થા કથળે એની અમે હિમાયત કરતા નથી, હિંસાની હિમાયત કરતા નથી સાહેબ. તોફાનને અમે સમર્થન આપતા નથી, એને વખોડીએ છીએ. જેને તોફાન કર્યું હોય, જેને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોય, એની સામે પગલાં લેવાવા જોઈએ. પરંતુ આડેધડ નિર્દોષ લોકોને પકડીને જેલમાં ઢસડી જવા, ઘરમાંથી બહાર કાઢવા, એની ઉપર લાઠીચાર્જ કરવો સાહેબ, ટીયર ગેસના સેલ છોડવા, આ વ્યાજબી નથી. પણ ખેડૂતો શું કરે? કોઈ પક્ષ ખેડૂતનો અવાજની લીડ કરે, એનું નેતૃત્વ કરે, એટલે તમે એને રાજકીય રંગ આપી દો. પણ એ તો કામ છે રાજકીય પક્ષનું, એટલે જ તમે આ પ્રશ્ન કેમ ઊભો થવા દીધો? કડદા પ્રથા જે છે એ વર્ષોથી ચાલતી હતી, કોઈ ખેડૂતોનું સાંભળતું નહોતું. તો સરકારે જો ધાર્યું હોત તો આ પ્રશ્ન ચપટી ઉકેલતા સોલ્વ થઈ ગયો હોત. પરંતુ સરકારની દાનત નહોતી એવું નથી સાહેબ, પણ સરકારમાં દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધિશાળી લોકોનો અભાવ છે. પહેલાં ભાજપમાં આવું નહોતું. પહેલાં ભાજપની અંદર ભાજપનું જે સંગઠન હતું સાહેબ, એ સંગઠન પ્રજાનો રોષ, પ્રજાની નફરત, પ્રજાના પ્રશ્નો છે સરકારમાં રજૂ કરતું હતું અને એમ કહેતું હતું કે હવે તમે સુધરી જાઓ. કારણ કે સંગઠનનું એ કામ છે
લોકોના મતો લેવાનું. પરંતુ હવે જે લોકો કહી શકે એવા બધા લોકોને ભાજપે સાઈડ લાઈન કરી દીધા છે. જેને આખું ભાજપ ઊભું કર્યું હતું સાહેબ. ભાજપ પક્ષ ખરાબ નથી, અમે આજે એની હિમાયત કરીએ છીએ સાહેબ. પણ જેમ આપણામાં એક પેઢી બદલાઈ જાય એમ ભાજપની અંદર એક આખી પેઢી બદલાઈ ગઈ અને નવી પેઢી જે આવી એ તો ભ્રષ્ટાચાર માટે, એ તો ટેન્ડર માટે, એ તો હોદ્દા માટે, એ તો સત્તા માટે આવી છે, સેવા માટે નહીં. અને એને પરિણામે ભાજપના જે ખાનખાના હતા જેના ખંભે આજે ભાજપ ઊભું છે, જેને સાહેબ ભાજપને ઊભું કરવામાં પરસેવો રેડ્યો છે સાહેબ, એવા લોકો છે જ ભાજપમાં. આ સત્તામાં બેઠા છે ને એની કરતાં તો 10 ગણા બુદ્ધિશાળી એ લોકો છે. એની પાસે વિઝન છે, એની પાસે દ્રષ્ટિ છે. પરંતુ એવા લોકોને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે અને ભ્રષ્ટ લોકો હોય એને બધાને સત્તામાં બેસાડી દેવામાં આવ્યા છે. પરિણામે શું નુકસાન થાય છે? ભાજપની વોટ બેંક છે એ ઘટતી જાય છે સાહેબ. કોઈ માણસ આંદોલન કરે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં સાહેબ, એટલે હજી તો રેલી કાઢી છે તો તમે એને પૂરી દો. એ ધરણા કરે એટલે તમે એની ઉપર રાજદ્રોહનો કેસ કરો, કોઈને અવાજ નહીં કરવાનો. આ લોકશાહી છે કે ઠોકશાહી છે? અને લોકશાહીની અંદર માણસ એનો અવાજ રજૂ ન કરે તો એ કોની ક્યાં રજૂ કરે? એનો હક છે, એ બંધારણે આપેલો સાહેબ, એનો એ અધિકાર છે. ત્યાં ખેડૂતો તો શાંત બેઠા હતા. એમની ઉપર આ બધું જે થયું અને પરિસ્થિતિ બગડી, એ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? સરકાર પાસે. સરકારમાં જે લોકો અત્યારે મંત્રીઓ છે, હમણાં થોડાક દિવસમાં તમે જોજો અડધા મંત્રીઓને તો બદલાવી નાખે છે. બધા સાહેબ કોઈને કાંઈ ગતાગમ વગરના ચમક્યો તો તમે ચાલે. અધિકારીઓ જ બધું રાજ ચલાવે છે. પોતાનું એક વિઝન હોવું જોઈએ. એને જે વિભાગ આપ્યો છે એ વિભાગ નહીં, એને અભ્યાસ કરેલો હોવો જોઈએ, એની એક દ્રષ્ટિ એની પાસે હોવી જોઈએ સાહેબ. એનો સંપૂર્ણ અભાવ છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. કોઈ લોકો સરકારને સમજાવી શકે એમ નથી, એટલા માટે કે સરકાર કોઈનું સાંભળતી નથી. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કપડા, પ્રવીણ રામ, આ બધાને કોણે મોટા કર્યા? સરકારે મોટા કર્યા છે. નહીં તો સીધી જ્યારે આંદોલનની ચીમકી આપી ત્યારે સરકારે ત્યાંથી ઉપરથી એમ કહી દીધું બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને અથવા એની બોડીને કે ભાઈ કરદા પ્રથા કાલથી તમે બંધ કરી દો, આ ખેડૂતોની વાત વ્યાજબી છે, તો સાહેબ વિરોધ પક્ષના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોત અને આટલું બધું ન થયું હોત. સરકાર એવું માને છે કે લાઠી મારવાથી, જેલમાં પૂરી દેવાથી, ખોટા કેસ કરવાથી આ લોકોનું કારકિર્દી બગડી જશે. બિલકુલ નહીં બગડે સાહેબ. બધા હીરો થઈને બહાર નીકળશે. ચૈતર વસાવાને તમે પૂરી દીધો તો 3 મહિના સુધી જેલની અંદર. શું થયું સાહેબ? એ બહાર નીકળ્યો ત્યારે હજારો લોકો એને આવકારવા માટે ઊભા હતા. આ બધા જે અત્યારે યુવા નેતાઓ છે, ભલે ગમે તે પક્ષના હોય સાહેબ, વાત તો એની વ્યાજબી હતી ને, વાત તો એ ખેડૂતોને લઈને આવ્યા હતા ને. તમે એના ભાથામાંથી તીર આંચકી લીધું હોત તો, પણ આવી રાજકીય સૂઝ તમારી પાસે નથી અને જેની પાસે છે ને એનું તમે સાંભળતા નથી. એનો અર્થ એ થયો કે હવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જાજો તમે લોકો પાસે મત લેવા. આ બધું જ ચૂંટણી ટાઈમે તમને નડવાનું છે. એટલે તમે માનો છો કે લોકો ભૂલી જશે. એ ભૂલી જશે ને એ પેઢીને તમે ભૂલી જાઓ. આ નવું જનરેશન જે આવ્યું છે ને એ બધું જ યાદ રાખશે સાહેબ. કોઈ પ્રશ્નનો તમારે ઉકેલ જ ન લાવવો હોય, પ્રજાના કોઈ પ્રશ્નને તમારે સાંભળવો જ ન હોય, તો સરકાર કેવી રીતે કહી શકાય? સરકાર તો બધાની વાત સાંભળે. ખેડૂત તો જગતનો તાત છે સાહેબ. અને તમે એમ માનો છો કે ગુજરાત તમને 99 વર્ષના લીઝ પટ્ટે આપી દીધું છે? આ ગુજરાત તમારું નથી. આ ગુજરાત તમને વારસામાં નથી આપ્યું સાહેબ. આ ગુજરાત રવિશંકર મહારાજનું છે. આ ગુજરાત મોરારજી દેસાઈનું છે. આ ગુજરાત ઇન્દુ ચાચાનું છે. આ ગુજરાત ઠક્કર બાપાનું છે. અને આ ગુજરાત બાપભાઈ જસભાઈ પટેલ અને કેશુભાઈ પટેલનું છે સાહેબ. આ ગાંધીનું ગુજરાત છે અને આ સરદારનું ગુજરાત છે. મહાદેવભાઈ દેસાઈનું આ ગુજરાત છે. કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યાં સુધી લોકશાહીમાં અવાજ કરવાનો બધાને અધિકાર હતો સાહેબ. હું એનો સાક્ષી છું. કેટલાય આંદોલનો, કેટલાય ધરણાઓનું અમે રિપોર્ટિંગ કર્યું છે સાહેબ. અને આજે જે લોકો સત્તામાં બેઠા છે એ બધા એક વખત તો વિરોધ પક્ષમાં હતા જ. માધવસિંહ સોલંકીની સરકાર સામે 3 મહિના સુધી ગુજરાતમાં અનામત આંદોલન ચાલ્યું સાહેબ. સરકારે આંદોલનને ચાલવા દીધું, પાડી ન દીધું.
રાજકોટની અંદર કોર્પોરેશનના એક કોર્પોરેટરે પક્ષપલટો કર્યો તો જનસંઘના એ વખતના જનસંઘના ચિમનભાઈ શુક્લ, જેની સાથે વજુભાઈ વાળાએ પણ કામ કર્યું છે, અરવિંદ મણિયાર પણ હતા એ વખતે, એની પહેલાં હતા પણ પાયો એમને નાખેલો અરવિંદ મણિયારે. સાહેબ ચિમનભાઈ શુક્લે અમરનાથ ઉપવાસ કરેલા અને 15-20 દિવસના ઉપવાસ પછી એ કોર્પોરેટરનું આખું રાજીનામું તો પેલું થયું, પણ એની ચૂંટણી કરવી પડી સાહેબ. એની જે માગણી હતી સંતોષવી પડી. કોંગ્રેસની સરકાર હતી ઉપર, ગાંધીનગરમાં અને દિલ્હી બે જગ્યાએ, પણ સાહેબે આંદોલન તો કરવા દેતી હતી. હિંસાને કોઈ અવકાશ નથી. કોઈ આંદોલન કરે, માલ મિલકતને નુકસાન કરે સાહેબ, કે પોલીસ ઉપર પથ્થરમારો કરે તો બરાબર છે કે એ યોગ્ય નથી સાહેબ. પણ શાંત આંદોલનો ચાલતા હોય, કોઈ રેલી કાઢે, કોઈ ધરણા કાઢે અને તમે એને કાઢવા જ ન દો, સીધા ગમે તેવા કેસ ઠોકીને બેહાડી દો જેલની અંદર. એટલે તમને જ્યારે ગુજરાત લખી દીધું હોય એવી રીતે પ્રજા સાથે વર્તન કરો છો. પ્રજા પ્રત્યે શાસકોની સંવેદનશીલતા હોવી જોઈએ સાહેબ. રાજા મહારાજો પણ સંવેદનશીલતા રાખતા હતા, તો તમે શું?